નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર બોટાદથી અમારા રિપોર્ટર વિપુલ લુહાર સાથે. શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામે ખાતે આજે શનિવાર પવિત્ર દિવસે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજીની પ્રેરણાથી કોઠારી શ્રી વિવેકસાગર દાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ તારીખ 25/4/2026 રોજ શ્રી કષ્ટભજન દેવ દાદાને ખાસ વૃંદાવનમાં તૈયાર થયેલા એમ્બ્રોઇડરી વર્કવાળા ફૂલોની ડિઝાઇનના અત્યંત સુંદર અને આકર્ષક વાઘા ધરાવવામાં આવ્યા હતા. દાદાના સિંહાસનને પણ ગુલાબ અને આર્કિટેક્ટના મિશ્ર ફૂલોથી કલાત્મક રીતે સજાવવામાં આવ્યું હતું, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. મંગળા આરતી સવારે 5:30 કલાકે પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. શણગાર આરતી સવારે 7 કલાકે કોઠારી શ્રી વિવેકસાગર દાસજી સ્વામીના હસ્તે સંપન્ન થઈ હતી. શ્રી કષ્ટભજન દેવદાદાને વિવિધ પ્રકારની સુખડી અને મીઠાઈઓનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. દાદાના આ દિવ્ય સ્વરૂપના દર્શન અને હરિભક્તોએ ધન્યતા અનુભવી હતી. શનિવારનો દિવસ હોવાથી ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સાળંગપુર ખાતે ઉમટી પડ્યા હતા. તમામ ભક્તોએ દાદાના દિવ્ય દર્શનની સાથે મહાપ્રસાદનો પણ લાભ લીધો હતો. સમગ્ર મંદિર પરિસર જય કષ્ટભજનના નાદથી ગુંજી ઉઠ્યું હતું. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.